આપણે જે રીતનું કામકાજ જોઈ રહ્યા છે, સ્ટીલને લગતા સ્ટોક તેજસ્વી ખાસા ફોકસમાં છે અને સારી મજબૂતી દર્શાવી રહ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ આ બંને કાઉન્ટર ટોપ ગેનર્સ તરીકે અત્યારે કામકાજ કરી રહ્યા છે. 3થી 4.5% મજબૂતી આ બંને કાઉન્ટરમાં. તો આ કાઉન્ટર્સ ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? તો ટાટા સ્ટીલનું વાત કરીએ તો આજે જે પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે ઇમ્પોર્ટના લગતા અને એના ઓલામાં આજે આપણે એક સારી એવી સ્ટ્રેન્થ જોઈ છે. ઇમિડિયેટ બેસિસ પર સ્ટોકનો સપોર્ટ 176નો છે. જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરે છે મને લાગે છે સ્ટોક 187થી લઈને 190 સુધીના લેવલ બતાવી શકે છે આવનારા દિવસોમાં. તો અને બીજો જે સ્ટોક મને પસંદ છે એ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સ્ટીલમાં બી આજે એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે. તો કોઈ આ સ્ટોકમાં પોઝિશન લેવી હોય તો 142ના સ્ટોપ લોસે બાય કરી શકાય છે. એક માઇનર ડિપમાં અરાઉન્ડ 145 146ની આજુબાજુ મને લાગે છે આવનારા દિવસોમાં આ સ્ટોક 155થી લઈને 160 સુધીના બી લેવલ બતાવી શકે છે. ઓકે, તો તમારા માટે ખાસ આપણે જે વ્યૂ લીધો છે એના માટે જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો સેલ પર એક ખાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને અહીંયા આગળ તમે સ્ટોપલોસનું ધ્યાન રાખીને ચાલશો. 155થી 160 સુધીના ટાર્ગેટ બની શકે છે. 142 સ્ટોપલોસ તમે ધ્યાને રાખો. ખરીદી કરીને ચાલવાની સલાહ સેલ ઉપર મેટલ સ્ટોક્સમાંથી બની રહી છે.